સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। રાજ્ય સરકાર સંચાલિત કોવિડ-19 હોસ્પિટલનો શ્રેય પોતાના નામે ખાટવાનો ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું શરમજનક પ્રયાસ। વેન્ટિલેટર વગરની હોસ્પિટલને સરકાર દ્વારા ચૂકવાયા ત્યાર સુધીમાં અધધ 1.5 કરોડ। ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3 કૈલાસનગર વિસ્તારના મતદારોનો સ્થાનિક સદસ્યોને લઈ શું છે મિજાજ? જુઓ બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ મિજાજ ડીસાનોમાં। દેશના વીર સપૂતો ઉપર રાજકીય લાભ ખાટનાર નેતાઓ ભૂલ્યા સુભાષ બાબુને। કીર્તિસ્તંભ નજીક આવેલી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી દુર્દશાથી દેશપ્રેમીઓની લાગણીઓને પહોંચી રહી છે ઠેસ। અને એશિયાની નંબર 1 ડેરી બનાસ ડેરીમાં થઈ વિક્રમજનક દૂધની આવક। એક દિવસમાં જિલ્લાના પશુપાલકોએ ભરાવ્યું 85 લાખ લીટર દૂધ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોના કાળ દરમિયાન ભારતમાં સરકાર દ્વારા દેશમાં સંક્રમણને અટકાવવા માટે ખૂબ જ સારા પ્રયાસો કરવામાં આવ્યા છે। ભારત સરકાર અને ગુજરાત સરકારે પણ આ ખતરનાક વાયરસ સામે દેશના નાગરિકો સુરક્ષિત રહે તે માટે આર્થિક સહાય આપવામાં કોઈ જ કસર બાકી રાખી નથી। પરંતુ સરકારની આ સહાયને કેટલાક લોકો પોતાના નામે ચઢાવી રહ્યા છે અને લોકો આગળ ખોટા પ્રચાર કરી રહ્યા છે। સરકાર દ્વારા જે નાણાં લોકો માટે ખર્ચવામાં આવી રહ્યા છે તેમાં પણ કટકી થઈ રહી હોય તેવી વાતો વહેતી થઈ છે। વાત છે ડીસાની। તો ડીસામાં કોરોનાને લઈ સરકાર દ્વારા ગાંધી લિંકન હોસ્પિટલ અને જનતા હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે। આ હોસ્પિટલનો તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે અને કોરોના દરમિયાન દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા ખૂબ જ મોટું ફંડ પણ ચૂકવાયું છે। પરંતુ ડીસામાં આવેલા અમરનાથ કોર્પોરેશન દ્વારા સંચાલિત જનતા હોસ્પિટલ પોતાના દ્વારા સંચાલિત કરવામાં આવતી હોવાના મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાની પ્રજા માટે ડીસા મુકામે તૈયાર કરવામાં આવેલી જનતા હોસ્પિટલ સરકારના સંકલન દ્વારા ચાલતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક એટલે કે ફ્રી હોવાની જાહેરાત ડીસાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। અમને મળેલી માહિતી મુજબ અત્યાર સુધી સરકાર દ્વારા અધધ એટલે કે 1.5 કરોડનું ચૂકવણી કરવામાં આવ્યું છે અને હજુ ગુજરાત સરકાર દ્વારા કેટલું ચૂકવણું કરવામાં આવશે તે આવતા દિવસોમાં જ ખબર પડશે। પરંતુ વાત એ છે કે ડીસાના ધારાસભ્ય જે રીતે આ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે પ્રચાર કરી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં સરકાર તો જાણે મહેમાન કલાકારની ભૂમિકામાં હોય તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી। અમને મળેલી માહિતી મુજબ આ હોસ્પિટલમાં એક પણ વેન્ટિલેટર રાખવામાં આવ્યું નથી અને આ હોસ્પિટલમાં કોરોના માટેના જે અસરકારક ઇન્જેક્શન માનવામાં આવે છે તે પણ કોરોના દર્દીને મસમોટી રકમ ચૂકવી બહારથી લાવવા પડે છે। ત્યારે અમરનાથ કોર્પોરેશનના સંચાલક અને ડીસાના ધારાસભ્ય જે રીતે કોરોનાના કપરાકાળમાં પણ લોકો આગળ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો જે રીતે પ્રયાસ કરી રહ્યા છે તે શરમજનક બાબત છે। ધારાસભ્ય એક જવાબદાર વ્યક્તિ છે અને જવાબદાર વ્યક્તિ જે રીતે ભોળી જનતાને પોતાનો ખોટો પ્રચાર કરી છેતરવાનો પ્રયાસ કરતા હોય તેને કેવી રીતે ચલાવી શકાય? ધારાસભ્ય શશિકાંત પંડ્યાને જો પ્રસિદ્ધિ લેવાનો એટલો જ હરખ હોય તો ખુદના નાણાં ખર્ચી લોકોની સેવા કરે, નહીં કે સરકારી નાણાંથી લોકોની સેવા કરીને પોતાના મોટા મોટા ફોટોગ્રાફ છપાવે। આ બાબતે અમારા દ્વારા જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ભરતભાઈ મિસ્ત્રી પાસે માહિતી માંગવાની કોશિશ કરી તો તેમણે પણ માહિતી આપતા પહેલા ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને જાણ કરી। તેનો મતલબ એ પણ કહી શકાય કે સરકારી બાબુ પણ સરકારને બદલે ધારાસભ્યનો પગાર લે છે। ત્યારે ગુજરાત સરકાર અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કે જેઓ પારદર્શક વહીવટના આગ્રહી છે તેમને પણ સરકાર દ્વારા જનતા હોસ્પિટલમાં ખર્ચાતી કરોડો રૂપિયાની રકમથી સરકારશ્રીને ફાયદો થાય છે કે કેમ? બનાસકાંઠા વહીવટીતંત્રની પણ એટલી જવાબદારી બને છે કે સરકાર દ્વારા ચૂકવવામાં આવેલા નાણાં બરાબર અને યોગ્ય રસ્તા ઉપર ખર્ચ થાય છે કે નહીં? આ ઉપરાંત અમને મળેલી માહિતી પ્રમાણે ડીસાની જનતા હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા એવા ઘણા લોકો છે કે જેમની તબિયત નાજુક જણાતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી
આવા દર્દીઓને પાટણ ધારપુર મેડિકલ કોલેજ, પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને ડીસાની ભણસાલી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. અને આવા લોકોના અમારી પાસે ઇન્ટરવ્યૂ પણ છે, જે ઇન્ટરવ્યૂ અમે તમને ટૂંક સમયમાં જ બીકે ન્યૂઝ ચેનલ ઉપર દર્શાવીશું. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી 16મી જાન્યુઆરીના યોજાનારી ચૂંટણીને લઈ સહકાર વિભાગમાં ભારે ગરમાવો આવી ગયો છે. આજે ઉમેદવારી પત્ર ભરવાના દિવસે મોટા પ્રમાણમાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી દ્વારા આજે નિયત કાર્યક્રમના ભાગરૂપે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીને લઈ ધાનેરા બજાર સમિતિ ખાતે ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવી રહ્યા હતા. આજે ધાનેરા બજાર સમિતિ ખાતે રાજકીય આગેવાન તેમજ સહકાર વિભાગના આગેવાનો બોડી સંખ્યામાં જોવા મળ્યા હતા. ઉમેદવારો તેમજ ટેકેદારોએ આજે નિયત શુભ ચોગડિયામાં પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું 19 બેઠકોમાં ખેડૂત વિભાગમાં 10, વેપારી વિભાગમાં 4, જ્યારે અન્ય 2 એમ કુલ મળી 16 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જેમાં ખેડૂત વિભાગમાં કુલ 1892 મતદારો છે, વેપારી વિભાગમાં કુલ 664 મતદારો અને અન્યમાં કુલ 509 મતદારો છે. આમ ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માટે 16 બેઠકો ઉપર મતદાન યોજાશે, જેમાં અન્ય 3 સીટોની વાત કરવામાં આવે તો એક જિલ્લા રજિસ્ટ્રાર, એક જિલ્લા ખેતીવાડી અધિકારી, જ્યારે એક સીટ સ્થાનિક નગરપાલિકાના સદસ્ય નિમણૂક કરવામાં આવે છે. ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને લઈ આગામી 10 દિવસ સુધી રાજકીય આગેવાનોને ઉજાગરા કરવા પડે તેમ છે. જોકે આગામી 8 જાન્યુઆરીના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચાય તેને લઈ આજથી ધાનેરા બજાર સમિતિને કબજે કરવા માટે મથામણ શરૂ થઈ જશે. સાંજે 3 કલાક સુધી ઉમેદવારી પત્રો વિશે જિલ્લા રજિસ્ટ્રારે વિગતો આપતા જણાવ્યું હતું કે ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી માટે આજે ખેડૂત વિભાગમાં 63 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, વેપારી વિભાગમાં 29, જ્યારે અન્ય વિભાગમાં 7 એમ કુલ મળી 99 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધાનેરાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ ઉમેદવારી ફોર્મ સ્વીકારવાના દિવસે અત્યાર સુધી હાલના આ સમય સુધી ખેડૂત વિભાગની અંદર 60 ફોર્મ રજૂ થયેલ છે, વેપારી વિભાગમાં 25 ફોર્મ રજૂ થયેલ છે અને ખરીદ વેચાણ મંડળીના વિભાગમાં 7 ફોર્મ રજૂ થયેલ છે. કુલ 92 ફોર્મ રજૂ થયેલ છે. 5 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે અને આવતીકાલે 11 વાગે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. અને જરૂર જણાશે તો આ બજાર સમિતિની જે મતદાનની પ્રક્રિયા તારીખ 15/1/2020ના રોજ લેવામાં આવશે અને 16/1/2020ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પાલનપુરમાં જીવદયા સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થકી સમાજમાં સેવાની સુવાસ ફેલાવી રહેલા પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રજ્ઞાચક્ષુ યુવકો દ્વારા કોરોના અને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો કે જેમને અંતિમ ધાર્મિક વિધિ પણ નસીબ થઈ નથી તેવા મૃતાત્માઓની સદગતિ માટે પાલનપુરના અંતિમ ધામ ખાતે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા હિન્દુ ધર્મમાં વ્યક્તિના મરણ પાછળ ભજન કીર્તન સંતવાણી યોજવામાં આવતી હોય છે, જેમાં મૃતકના પરિવારને મદદરૂપ બનવા માટે કોઈપણ સમાજ કે વ્યક્તિના મરણ પાછળ વિનામૂલ્યે ભજન કીર્તન અને સંતવાણીની સેવા આપવાનું નક્કી કરાયું છે. અને સમાજમાં મરણ પાછળના ધાર્મિક રીત રિવાજ પાછળ થતા મોટા ખર્ચમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા માટે પાલનપુરના પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનના કમલેશભાઈ શાહ, હીરાભાઈ પઢિયાર દ્વારા દાતાઓના સહયોગથી ભજન સંતવાણી માટે સાધન સામગ્રી વસાવવામાં આવી છે. અને પ્રજ્ઞાચક્ષુ યુવકો દ્વારા આવાજિંત્રો સાથે મરણ પ્રસંગે ભજન સત્સંગ ડાયરાના કાર્યક્રમો યોજવામાં આવશે અને તેની શરૂઆત પાલનપુરના અંતિમ ધામ ખાતે ભજન કીર્તન યોજીને કરવામાં આવી છે. પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમારી ટીમ આજે પાલનપુરના સ્મશાન ગૃહમાં આવી પહોંચી છે અને આ ભારત દેશમાં આખી દુનિયામાં કોરોનાના કારણે જે પણ અકાળે મૃત્યુ થયા છે, જે પણ આપણા સ્વજનોએ જીવ ગુમાવ્યા છે, તો એ નિમિત્તે અમે એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે અકાળે જેના પણ મૃત્યુ થયા છે એ માટે અમે એમનો કોઈ 12માનો કોઈ પણ ભજન સત્સંગમાં અમે અમારું નિઃશુલ્ક સેવા આપીશું. અને આ અમારા પાલનપુરના અમારા દાતાઓ કમલેશભાઈ શાહ અને હીરાભાઈ તેમજ ઘણા બધા દાતાઓ થકી અમારું આ એક ગ્રુપ ઊભું થયું છે અને આમાં ટોટલી બધા જ મિત્રો અંધ વિદ્યાર્થીઓ છે અને અંધ કલાકારો છે, પ્રજ્ઞાચક્ષુ છે. તો આપ સૌ પણ અમારો સહયોગ કરજો, અમને સાથ સહકાર આપશો. બનાસકાંઠા જિલ્લાના એલઆરડી ભરતીના પુરુષ ઉમેદવારોએ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને પુરુષ ઉમેદવારમાં ન્યાય ન મળતા રજૂઆત કરી હતી. ત્યારે આજે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત ભલામણ સાથે રજૂઆત કરી છે. લોકરક્ષક દળ ભરતીના પુરુષ ઉમેદવારોની રજૂઆતના પગલે
રાજ્ય સરકાર સમક્ષ પરબતભાઈ પટેલે પુરુષ ઉમેદવારોનો રેશિયો જળવાઈ રહે તે બાબતે સરકારનું ધ્યાન દોર્યું છે અને લોકરક્ષક દળના પુરુષ ઉમેદવારોના જટિલ પ્રશ્નનો સરકાર ઝડપથી ઉકેલ લાવે તેવી રજૂઆત પરબતભાઈ પટેલે કરી છે. ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને ઉત્તરાયણના તહેવાર પ્રસંગે પતંગો ચગાવવામાં ગુજરાતીઓ પાછા પડતા નથી. પરંતુ આ વર્ષે કોરોનાના લીધે સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે કે ઉત્તરાયણ ઉપર 50 કરતાં વધુ લોકોએ એકત્રિત થવું નહીં. આ ઉપરાંત વર્ષ 2020માં લાંબા સમય સુધી લગાવવામાં આવેલા લોકડાઉનના પગલે પતંગનું ઉત્પાદન પણ 40% જેટલું ઓછું થયું છે અને તેના લીધે બજારમાં પતંગોનો પુરવઠો ઓછો હોવાના લીધે પતંગના ભાવો ગત વર્ષની સરખામણીએ 20થી 30% ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કલકત્તાથી આવતા વાંસના ભાવોમાં વધારો થવાથી દોરી માટેની ફિરકીઓ પણ મોંઘી બની જતા ઉત્તરાયણ પહેલા અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે જેટલું ઉત્પાદન થતું આવ્યું હોય છે એટલું ઉત્પાદન કોરોના અને લોકડાઉનના કારણે થયું નથી. લોકડાઉનના કારણે ઉત્પાદન ઓછું થયાથી માંગ પણ એટલી ને એટલી વધશે. માંગ એટલી છે પણ ભાવમાં ધરખમ વધારો થયેલ છે. પણ બજારમાં ગ્રાહકી નહીવત દેખાય છે. પણ પાછલા દિવસોમાં ગ્રાહકી નીકળે એવી સંભાવના અમારા દરેક વેપારીઓને છે. થરાદ સાંચોર હાઈવે ઉપરથી રવિવારે વહેલી સવારના અજાણ્યા યુવકની લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. આ ઘટનાના પગલે થરાદ પોલીસે મૃતક યુવકના મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતક યુવક કોણ હતું તે અંગેની તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ મીડિયામાં આ ઘટનાના અહેવાલ પ્રકાશિત થતાં આ યુવકના પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ હતી અને આ યુવક વાવ તાલુકાના કુંડાળિયા ગામનો હોવાનું બહાર આવ્યું છે અને તેનું નામ પ્રકાશભાઈ સોલંકી છે. મૃતક યુવકના પરિવારજનોએ તાત્કાલિક થરાદ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ યુવકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા. પરંતુ પોલીસે આ ઘટનાના પગલે અત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમારા ભત્રીજાઓ પ્રકાશભાઈ પાંચાભાઈ સોલંકી તેઓ 2 તારીખે સાંજે ઘરે આવેલ નહોતા અને જે ધીમાનો ભાઈ ભરતભાઈ વાઘાભાઈ ચૌહાણ જે તે એની બાઇક સાથે બેસાડી અને લઈ ગયેલ હતો અને તેની લાશ તે પિલોડા હાઈવે પરથી મળી આવેલ છે અને શંકાસ્પદ છે તે અમે એના માટે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3 કૈલાસનગર વિસ્તારના મતદારોનો સ્થાનિક સદસ્યોને લઈ શું છે મિજાજ. જુઓ બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ મિજાજ ડીસાનોમાં. દેશના વીર સપૂતો ઉપર રાજકીય લાભ ખાટનાર નેતાઓ ભૂલ્યા સુભાષ બાબુને કીર્તિસ્તંભ નજીક આવેલી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી દુર્દશાથી દેશપ્રેમીઓની લાગણીઓને પહોંચી રહી છે ઠેસ. અને એશિયાની નંબર 1 ડેરી બનાસ ડેરીમાં થઈ વિક્રમજનક દૂધની આવક. એક દિવસમાં જ જિલ્લાના પશુપાલકોએ ભરાવ્યું 85 લાખ લીટર દૂધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી.
झगड़ा मिटाओ, बाढ़ कराओ। कोबरा वार्डना थांबला। मैं हूँ कुमार जी का घर। कुमार जी जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं। सूरज की गर्मी से हाय कोई तो बचाए। कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया। अब है ना बारिश का डर ना धूप की फिकर। ड्यूराशाइन एक्सटेंशियो के संग जियो बेफिकर। मेंटेनेंस से मत हो परेशान। ड्यूराशाइन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान। શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે, પાલનપુર અમદાવાદ હાઈવે, પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. ખેતરમાં રોજનું ટોળું આવ્યું દોડો લા રોજને ભૂન પાક ને ખેદાન મેદાન કરી નાખશે. હવે મુંજાશો નહીં. છે ને કાંટાળી તારની વાડ. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા. સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ. ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે, ત્યારે આગામી ચૂંટણી પહેલા બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ચૂંટણીને લઈ તૈયાર કરવામાં આવી રહેલા ખાસ કાર્યક્રમમાં આજે વોર્ડ નંબર 3ના મતદારોના મિજાજને જાણીશું. અગાઉ અમે વોર્ડ નંબર 3ના ભદ્ર વિસ્તાર એવા બંધના બંગલોની મુલાકાત લઈ ત્યાંના રહીશોના છેલ્લા 5 વર્ષ દરમિયાન વોર્ડ નંબર 3ના સદસ્યોએ શું કામ કર્યા છે અને લોકોને સંતોષ આપવામાં કેટલી સફળ થઈ છે તે જાણ્યું. ત્યારે આ વખતે વોર્ડ નંબર 3માં આવેલા કૈલાસનગર વિસ્તારની મુલાકાત લીધી હતી. શહેરનો વોર્ડ નંબર 3 ડીસા શહેરના દીપક હોટલથી ભોયણ સુધીના હાઈવે પાર આવેલા આ વિસ્તારમાં ગત 2015માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલને સ્થાનિક મતદારોએ વિજયી બનાવી હતી. આ વોર્ડમાંથી રમેશભાઈ રાણા, ગોરધનભાઈ કચવા, રમીલાબેન પ્રજાપતિ અને કંચનબા રાજપૂત વિજેતા બન્યા હતા. આ વિસ્તારને ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન માનવામાં આવે છે અને ડીસા નગરપાલિકામાં 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું જ શાસન રહ્યું હોવા છતાં આ વિસ્તારમાં જોઈએ તેવો વિકાસ થઈ શક્યો નથી. આ વિસ્તારમાં આવેલા કૈલાસનગર વિસ્તારના લોકો પાસે અમે પહોંચ્યા ત્યારે ત્યાંના રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારના એકાદ સદસ્યને બાદ કરતા કોઈ પણ આ વિસ્તારની દરકાર લેવા આવતું નથી. આ ઉપરાંત આ વિસ્તારમાં પાણીનો સમય બદલવા માટે પણ અનેક રજૂઆતો સ્થાનિક સદસ્યોને કરવામાં આવી હોવા છતાં તે સમયમાં ફેરફાર કરવામાં આવતો નથી. આ ઉપરાંત હજુ પણ આ વોર્ડમાં ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં સીસી રોડ પણ બન્યા નથી. આજે અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 3માં.
વોર્ડ નંબર 3 એટલે જનસંખ્યા નહીં પણ મતદારની રીતે ગણીએ તો 6500 મતદાર આ વિસ્તારમાં છે. દરેક વિસ્તારમાં એક સમૃદ્ધ વિસ્તાર હોય, એક સ્લમ વિસ્તાર હોય, પણ આ એવો વોર્ડ છે કે જ્યાં સ્લમ વિસ્તાર ઓછા છે. ગંદકીની સમસ્યાઓ, આવી સમસ્યાઓ આ વિસ્તારમાં ઓછી હોય છે. અત્યારે અમારી સાથે અહીંના સ્થાનિક રહીશો છે. આવો જાણીએ તેમની પ્રતિક્રિયા કે જે 4 ઉમેદવાર ચૂંટાઈને ગયા, આ વિસ્તારમાં 4 ઉમેદવાર જે 4 ઉમેદવાર હતા ભાજપના હતા અને 5 વર્ષ સુધી ભાજપના બોડીએ શાસન કર્યું છે. એટલે એમાં જાણવા જેવી વાત એ જ હોય કે 4 ઉમેદવાર ભાજપના હોય તો તેમના કામ થયા જ હોય, કારણ કે બોડી તેમની હતી. આપના વોર્ડમાં 4 ભાજપના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા. એ 4 ઉમેદવારોએ જે કામ કર્યા છે અને કે કામ નથી કર્યા કે જે હોય એમનાથી આપ સંતુષ્ટ છો? નહીં, 4 ઉમેદવાર હતા. 4 ઉમેદવારોએ અમારી સોસાયટીમાં રોડ અમુક બનાવ્યા છે, અમુક 2-4 રોડ બાકી બી છે. એ 2-4 રોડ બાકી છે એ બાબતે એમને આપણે પૂછ્યું કે એવી કોઈ વાત થઈ? અમે 2-4 વાર એમને પૂછી ચૂક્યા કે એક ચિત્રકૂટ સોસાયટીનો બાકી છે, કૈલાસનગરના 2-3 રોડો બાકી છે. એ બી લોકોએ કીધું કે શોર્ટ ટાઈમમાં આ થઈ જશે રોડો. એના સિવાય કોઈ પાણીની સમસ્યાઓ કે જેમ કે લાઇટની સમસ્યાઓ કે નગરપાલિકાની જે કામગીરી હોય છે અને જે આપણે સેવાઓ પૂરી પાડે છે એ બાબતે આ 4 ઉમેદવારોથી કામથી આપ સંતુષ્ટ છો? હા, નગરપાલિકાનું કામનું કચરાની ગાડી બી આવે છે, ટાઈમસર લાઇટનું બી કામ છે ને પાણીનો થોડો સમય ફેરફાર કરવાની જરૂર છે. તેમના કહેવા મુજબ કે નગરપાલિકામાં જે 4 ઉમેદવાર ચૂંટાઈને ગયા હતા તેમને કામથી સંતુષ્ટ છે, પણ 2-3 રોડ બાકી રહી ગયા છે. પણ ઉમેદવારોનું કહેવું છે કે એ રોડ બની જશે. અમારી સાથે જે સ્થાનિક છે, આપણે 4 ઉમેદવાર જે ચૂંટાઈને ગયા હતા ત્યારબાદ 5 વર્ષ સુધી ભાજપની જ બોડી રહી છે અને ભાજપના જ 4 ઉમેદવાર હતા. તો આપણે અહીંયા 4 ઉમેદવાર આપની પાસે આવ્યા હોય, આપણે પૂછ્યું હોય કે આપનું કામ શું છે, શું એવું કંઈ ઉમેદવાર આપની પાસે આવ્યા હોય? અમારા 4 ઉમેદવાર જે ચૂંટાયા હતા એ ભાજપના સિમ્બલ ઉપર ચૂંટાયા હતા ને અહીંયાની જે પબ્લિક વોર્ડ નંબર 3ના અંદર બહુ એમને ખૂબે ઓડ પણ આપ્યા હતા. એ 4 ઉમેદવારે જે કામ કર્યું છે એ કર્યું તો છે જ, પણ જે કામ અધૂરું પણ બાકી પણ છે. જે અત્યારે આપણે હાઈવેથી જુઓ તો જે કૈલાસનગર સુધીનો રોડ પણ બનાવ્યો છે, ડોમરવાળો રોડ બન્યો છે. કૈલાસનગરના અંદર અનેક 4-5 રોડ બાકી પણ છે ને 4-5 રોડ હમણાં બનાવ્યા પણ છે. તે 2.5 વર્ષ જે પ્રમુખ હતા પરવીનભાઈ ગોરધનજી માળી, જે એમને 2.5 વર્ષમાં બહુ કામ કર્યું છે નગરપાલિકાનું જે વોર્ડ નંબર 3માં, એના પછી પણ કામ નથી થયું. ને આ કૈલાસનગરના અંદર પાણીનું ટોકું 10 લાખ લીટરનું ટોકું બનાવ્યું છે નગરપાલિકાએ. આજથી 5 વર્ષ થઈ ગયા છે, 5-6 વર્ષ. એ ટોકામાં જે કૈલાસનગરની જે અહીંયાની વસ્તી પણ રહે છે એમને પણ કોઈ લાભ નથી મળતો. અત્યારે જે પાણી અમારો ટાઈમ 9 ને 9:30 વાગે પાણી મળે છે, ત્યારે અમારે સવારે ધંધા ઉપર જવું હોય, ત્યારે અમારે મજૂરી કરવા જવાની તકલીફ પડે છે, ત્યારે પાણી નથી મળતું. તો આપને જે 9:30 વાગે પાણી મળે છે તો આપને કેટલા વાગે પાણી જોઈએ? પાણીનો સમય સવારે 7:30, 7 વાગે, 8 વાગે પાણી. આ બાબતે આપણે 4 ભાજપના કોર્પોરેટર તેમને રજૂઆત કરી? 4 ઉમેદવારને રજૂઆત કરી, ડીસા નગરપાલિકામાં પણ રજૂઆત કરી, પણ આનો સમય કોઈ પણ અમારો ચેન્જ નથી થયો. કે થઈ જશે પણ ક્યારે થશે એ અમારો કોઈ સમય નથી. એ ક્યારે કરે છે એ નગરપાલિકા? એમના કહેવા મુજબ 4 ઉમેદવાર ભાજપના હતા, ખોબલે વોટ આપ્યા હતા અને ચૂંટણી ગયા બાદ એમને કામ બી કર્યા છે. પણ અહીંયા એક પાણીનું ટાંકું બનાવ્યું છે, તેમના કહેવા મુજબ હજુ પાણીનું ટાંકાની એમને સવલત મળી નથી. આપના ઉમેદવારો જે 4 ચૂંટાઈને ગયા ભાજપના, એ ચૂંટાઈને ગયા બાદ આપની ફરિયાદો સાંભળવા કે અહીં આપને કંઈ પૂછવા 4 ઉમેદવારો અહીં આવ્યા છે આપની પાસે? સાહેબ, અમારા 4 ચૂંટાઈ ગયા, આમાંથી 2 તો હોભળતા નહીં. 2 જણા વાત કરીએ, આમાં એક કામ કરે છે ને એક થોડો સાંભળતા નહીં. એનો મતલબ શું? સાંભળતા નથી. એમને કહે કે આમાં રોડ બન્યો, એના બ્લોક ફિટ કરવાના, બરાબર, કે આ પાણી અમારે જોઈએ વહેલું, પણ પાણી આપતા નથી. આવે મોડું 9, 9:30 વાગે પાણી વાગે. અહીંયા બધા મજૂરો જાય, ખેતરમાં કામ કરવા જાય, ઘર કામ કરવા જાય, એમનો ટાઈમ છે 9 વાગે પાણી આવે. ક્યારે કામ કરી કે ક્યારે જાય. અમે નગરપાલિકામાં રજૂઆત કરી, બધી રીતે વાત કરી. અમારા કોમન પોઈન્ટ 10,000નો અમે પાણી પીવા માટે કરીને બધાને આપી દીધો મફત, પણ નગરપાલિકા અમારી કોઈ વાત સાંભળવા માગતા નથી. રોડોનું કામ બાકી, અમે વેરો ભરીએ, બધું ભરીએ, અમારે કોઈ નગરપાલિકા કૈલાસનગરનો પૈસા કોઈના બાકી નથી. તો અમારા કૈલાસનગરની અંદર મજૂર માણસોની અંદર અમને લાભ ના મળે. અમે 4 ભાજપવાળાને વોટ બહુ આપ્યા, પણ અમારી આ વાત આમાં 4માંથી 2 જણા વફળે, 2 જણા વફળતા નથી. આ વિસ્તારમાં વેરો અમે પૂરો ભરીએ છીએ છતાં બી અમારા કામ નથી થતા. તેમાં 2 ઉમેદવારો
જે ચૂંટાઈને ગયા છે ઉમેદવારોમાંથી 2 ઉમેદવારો એમનું સાંભળે છે, પણ તેમના કહેવા મુજબ 2 ઉમેદવાર એમનું સાંભળતા નથી અને આ વિસ્તારમાં ફરક્યા પણ નથી. હવે આપણી સાથે એક વડીલ છે જેમને ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે, ઘણા ઉમેદવારો જોયા હશે, સાચા ખોટા બી જોયા હશે. અને તમારો અનુભવ શું છે આ ઉમેદવારો? અનુભવ આ જ છે, પછી એ જ પરલોમ કીધું એ બરોબર છે, પણ બે સાંભળે, એક તો ઠીક સાંભળે પણ એક વધારે સાંભળે છે. એમાં ઠીક ને વધારે હોય ના? ઠીક એટલે શું, એક તો જો કામ કરા તો મતલબ એવો કે એક સાંભળે છે ને કરતો નથી અને બીજા એક સાંભળે ને કરે છે. એક સાંભળે છે ને કરે છે, બીજા પાણી સુવિધા આવી છે કે 7, 7:30 વાગે આવી કરે તો બરાબર છે. બોલી કે કેમ કે મજૂરીયા માણસો રે વહેલો પાણી જોઈએ તો એને આપણે સવારે વહેલો ઉઠીને જવો પડે. તે આ હવે 9 વાગે 9:30 વાગે આવે, 9 અને 5 મિનિટ જવું આવે, પણ હવે એ પાણી 9 વાગે એટલે તો બાવડો ધકે કોણ મજૂરી રાખે એમને? તો આવી રીતે છે. આપણે બીજા કામ કરે છે, હમણાં આ કરાયો તો આ રોડ બનાવ્યા છે, બધી રીતે કર્યો છે નગરપાલિકાનો. મેં કોઈ આપણે નથી ભરોસો, વેરા ભરોસો બધી રીતે કરો છો, અમે કોઈ દુબાણમાં બેઠા નથી, આવી રીતે છે. આ વિસ્તારોના સ્થાનિકોને કહેવા મુજબ 4 ઉમેદવાર ભાજપના ચૂંટીને મોકલ્યા હતા, તેમાં 2 ઉમેદવાર સાંભળે છે, 2 નથી સાંભળતા. પણ અહીંયા મોટી સમસ્યાઓ કંઈ છે નહીં, રોડ રસ્તા બધું બનેલું છે. તેમની સમસ્યા એક નાની છે, પણ એના સ્થાનિક 4 ઉમેદવારો એ નાની સમસ્યા પૂર્ણ કરવામાં ફેલ ગયા છે કે તે નથી કરી શક્યા. એ સમસ્યા એવી જ છે કે ખાલી પાણીનો જે ટાઈમ છે એ બદલવાની જરૂર છે, પણ એ 4 ઉમેદવાર બદલી નથી શક્યા. બીકેનું ચેનલ માટે હરેશ ઠાકોર સાથે ડીસાથી અતુલ પટેલ. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપરના પોલીસકર્મી વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પાલનપુર તરફથી આવતી 3 આઈસર ગાડી રોકાવી આઈસર ગાડીમાં તપાસ કરતા અબોલ પશુઓથી ખીચોખીચ ભરેલી દેખાતા ડ્રાઈવરને પૂછપરછ કરતા 5 ભેંસોનું જ પાસ પરમિટ મળી આવ્યું હતું, જ્યારે બાકીનું પાસ પરમિટ ન હોવાથી ચાલક તરફથી કોઈ જ પ્રકારનો જવાબ મળ્યો ન હતો. આ 3 આઈસર ગાડીમાં કુલ 43 ભેંસો ભરેલી હતી, જેમાં એક ભેંસની કિંમત ₹10,000 લેખે કુલ 43 ભેંસોની કિંમત ₹4,30,000 તથા 15 લાખની કિંમતની 3 આઈસરને ઝડપી પાડી છે. અને આઈસરના ચાલક ખેરાલુના લાલાવાડા ગામના મીર મોહમ્મદ સિંધી, મહેકૂબપુરા ગામના કંડક્ટર એદરખાન સવાઈખાન બલોચ, અન્ય આઈસરનો ચાલક મહેકૂબપુરાનો જહાંગીરખાન બાદરખાન બલોચ અને પાલનપુરનો કંડક્ટર મોઇનખાન કાદરખાન બલોચ, ચાલક સિદ્ધપુરના કાકોસીનો નઈમખાન કરીમખાન બલોચ અને કંડક્ટર મહેબૂબખાન મેરાબખાન બલોચ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની સામે પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો નોંધી તમામ પશુઓને મુક્ત કરી પોલીસ દ્વારા ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. થરાદમાં હવે પોલીસનો ડર લોકોમાંથી ગાયબ થતો જઈ રહ્યો છે. ત્યારે આજે થરાદના અમન કોમ્પ્લેક્સ આગળ 2 ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. અમન કોમ્પ્લેક્સ આગળ લારી લઈને ઉભે રહેતા એક જ પરિવારના 2 ભાઈઓ વચ્ચે લારી ઉપર કપડાના ભાવતાલ બાબતે બોલાચાલી થઈ હતી. આ અથડામણમાં એક ભાઈએ બીજા ભાઈ ઉપર હથિયાર વડે હુમલો કરતા તેના ભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્ત યુવકને થરાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બંને વચ્ચે સર્જાયેલી આ તકરારના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથક ગણાતા ઇકબાલગઢમાં દુકાનદાર ઉપર યુવક દ્વારા તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ બજારમાં વેચેલી મોટરસાયકલની ઉઘરાણી કરવાની નજીવી બાબતમાં મહાલક્ષ્મી ગોલ્ડ નામની દુકાનમાં મુસ્લિમ સમાજનો યુવક તલવાર સાથે ઘૂસી ગયો હતો અને દુકાનદારો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મુસ્લિમ યુવક તલવાર સાથે હુમલો કરવા આવી રહ્યો હતો તે સમયે સીસીટીવી કેમેરામાં જોઈ દુકાનદારનો જીવ બચાવવા માટે અન્ય લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વિશાળ કાફલા સાથે ઇકબાલગઢ પોલીસ પહોંચી હતી. ત્યારે ઇકબાલગઢના વેપારીઓએ પણ આ ઘટનાના પગલે બજાર બંધ કરી આવી ઘટના ફરીવાર ન બને તે અંગે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાના પગલે ઇકબાલગઢ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને ઇકબાલગઢમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. પોલીસે જાહેરમાં શાંતિ ભંગ કરનાર હુમલાખોર સામે મોડી સાંજે ગુનો નોંધતા મામલો થાળે પડ્યો હતો. દિયોદર તાલુકાના રૈયા ગામે હરિપુરા દનકવાડા તરફ જતા 3 રસ્તા ઉપર સર્કલ મૂકવાની માંગ ઉઠી છે. દિયોદર તાલુકામાં રૈયા ગામ તેમજ આજુબાજુ વિસ્તારમાંથી મોટાભાગે લોકો વાહનો દ્વારા અવરજવર કરે છે અને તેના લીધે વારંવાર અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે દિયોદર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશાબેન રેવાભાઈ પરમાર દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા 3 રસ્તા ઉપર સર્કલ મૂકવાની માંગણી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી દિયોદર તાલુકાના રૈયા 3 રસ્તા ઉપર અકસ્માતમાં બનાવો સામે આવતા હોય છે.
આ બાબતે દિયોદર તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઈએ જણાવેલ કે આમાં હાલ દિયોદર સ્થાનિક ધારાસભ્ય તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે. જો આ સર્કલ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. દિયોદરથી ખીમાણા હાઈવે અને રૈયાથી ધનકવાડા રોડ ત્યાં ચક્ર મૂકવાનું અમે એમએલએ સાહેબને પણ લખીને આપ્યું છે, સંસદ સભ્ય સાહેબને પણ આપ્યું છે, પછી અહીંયા બોધકામ શાખામાં પણ આપેલ છે. અને ત્યાં અમારે લોકોને અવર જવર ખૂબ હોય છે, ઘસારો ખૂબ હોય છે. એક બાજુ કોલેજ છે, એક બાજુ દવાખાનું છે અને અમારા ગામનો ઘસારો ઘણો હોવાથી થાય તો લોકોની બહુ માંગ છે. તો આટલી માંગ સરકાર પૂરી કરી આપે અમારા ભવિષ્યમાં સારું. અને હું રૈયાથી દિયોદર તાલુકા પંચાયતના ચેરમેન શ્રી આ લખાણ કરી આપું છું. મા ભૂમની રક્ષા કરતા ગુજરાતનો વધુ સપૂત શહીદ થયો છે. બનાસકાંઠાનો આર્મી જવાન શહીદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેના કારણે પરિવારજનો સહિત સમગ્ર ગામમાં કરુણ આક્રંદ છવાયો છે. બનાસકાંઠાના પાલનપુરના મોટા ગામમાં હાલ શોકનો માહોલ સર્જાયો છે. આ ઇન્ડિયન આર્મીના જવાનનું નામ લાલસિંહ હડિયોલ જાણવા મળી રહ્યું છે. ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા બનાસકાંઠાનો જવાન શહીદ થયો છે અને આ શહીદના પાર્થિવ દેહને ટૂંક સમયમાં વતન લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પાલનપુરના મોટા ગામના લાલસિંહ મફતસિંહ હડિયોલ દેશની સેવામાં શહીદ થતાં ગામજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. થોડા દિવસની બીમારી બાદ ફરજ ઉપર તેઓ શહીદ થયા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપક અને મા ભારતીના સપૂત સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની દુર્દશા જોતા દેશના મહાન સપૂતોની પ્રતિમાઓની અવદશા પરત્વે દેશવાસીઓની ઘોર ઉદાસીનતા ચિંતા ઉપજાવી રહી છે. દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવી આઝાદીની મહામૂલી ભેટ આપનાર દેશના વીર સપૂતોના નામે રાજનીતિ કરનારા રાજકીય પક્ષો કે રાજકીય નેતાઓ આવા મહાન સપૂતોની પ્રતિમા સ્થાપિત કરી દેશભક્તિના દર્શન કરાવ્યા બાદ તેની કોઈ જ દરકાર રાખતા નથી. ત્યારે પાલનપુરમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની અવદશા આપણે આપણા વીર સપૂતો પરત્વે કેટલો આદરભાવ ધરાવીએ છીએ તેની પ્રતીતિ કરાવી રહી છે. પાલનપુરમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ઉપર પક્ષીઓની ચરક વચ્ચે તેમના ચશ્મા પણ ગાયબ થઈ ગયા છે. માત્ર તૂટેલા ચશ્માની એક દાંડી જોવા મળી રહી છે, જ્યારે પ્રતિમાના કલરના પોપડા પણ ઉખડી જતા પ્રતિમા નિસ્તેજ દેખાઈ રહી છે. વર્ષમાં માત્ર એકાદ બાર સુભાષબાબુની જન્મજયંતિએ હરખપદુડા બની હારતોરા કરી સસ્તી પબ્લિસિટી મેળવનારા રાજકીય નેતાઓ પ્રતિમાની દરકાર રાખી જાળવણી કરે અને દેશના વીર સપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ સાથે સાચી દેશભક્તિ કહેવાશે. केसरिया बल देने वाला सफ़ेद है सच्चाई. આ દેશની અંદર રાષ્ટ્રભક્તિનું જે ગીત છે એની અંદર જે વ્યક્તિઓએ આઝાદી માટે 1945માં ક્રાંતિવીર બની અને મોટો પ્રયાસ કર્યો એવા શ્રી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાઓ ઠેર ઠેર મુકાય છે. પરંતુ વર્તમાન રાજકીય પ્રવાહો એ રીતે ચાલે છે કે જાણે વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય, એ લોકો માત્ર નામના પોતાનું વર્ચસ્વ વધારવા માટે બાવલાઓ ગમે ત્યાં ઊભા કરી દે છે મહાન વ્યક્તિઓના, પરંતુ તે પછી એની દરકાર એ લોકો વર્ષ દરમિયાન કદી લેતા નથી. પરંતુ જ્યારે જ્યારે એમની જયંતિ આવે છે ત્યારે એકાદ વાર એ લોકો આવી અને બાવલાની સાફ સફાઈ કરે છે, ફૂલહાર કરે છે, 5-25 જણને ભેગા કરે છે અને લોકપ્રિયતા, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પોતાની રીતે 2-4 નાના મોટા વક્તવ્યો આપે છે. આ એક ખરેખર દુઃખદ વસ્તુ છે. ભારતને આઝાદ થઈ આજે 70 વર્ષથી વધુ વર્ષ થવા છતાં પણ એક વસ્તુની મોટી ખામી જોવા મળે છે આપણને સૌને, અને એ છે રાષ્ટ્રવાદની. નેશનલિઝમ કે પેટ્રિયોટિઝમ આ દેશમાંથી લગભગ નેસ્ત નાબૂદ થઈ ગયું એવું લાગે છે. વિપક્ષો હોય એ લોકો માત્ર વિરોધ, પ્રત્યેક બાબતમાં વિરોધ સિવાય બીજું કંઈ જ કરવાનું જાણતા નથી. આજે સુભાષચંદ્ર બોઝની આ પ્રતિમા જોતા એમના ચશ્મા કાં તો ચોરાઈ ગયા છે, તૂટી ગઈ દાંડી, પણ કોને પડી છે, કોને પરવા છે? આ નગરપાલિકાના જે મહાન ફર્સ્ટ, જેને પ્રમુખ કહેવામાં આવે છે, ફર્સ્ટ સિટીઝન કહેવામાં આવે છે, એમને પણ આ વસ્તુનો કોઈ ખ્યાલ નથી કે નથી બીજા કોઈ વ્યક્તિઓને આ વિષયનો ખ્યાલ, વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય. બહેતર વસ્તુ એ છે
જો તમારે પ્રતિમાનું વ્યવસ્થિત સન્માન ન કરવું હોય, એમની દરકાર ન કરવી હોય, તો બેટર યુ ડુ નોટ પુટ સચ સ્ટેચ્યુઝ. મહાન રાષ્ટ્ર પુરુષોની પ્રતિમાઓ મૂકી દેવાથી દેશપ્રેમ જાગી જશે એવું નથી. આપણે જે પ્રતિમાઓ મુકાઈ છે એનું ખરેખર જાળવણી થાય એ પણ અગત્યની વસ્તુ છે. હમણાં જ અમારા ધ્યાનમાં આવ્યું છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જેમની પ્રતિમાની એમના જે આંખની ઉપર જે ચશ્મા છે એ તૂટી ગયા છે, કલરના પોપડા પણ વખૂટી ગયા છે. તો આ વસ્તુ તો એમના માટે આ એક બહુ શરમજનક આપણા માટેની વસ્તુ થઈ કહેવાય અને એ એમના પ્રત્યેની આપણી લાગણી દુભાઈ રહી છે, એ બહુ શરમજનક છે. માટે વ્યવસ્થિત જાળવણી થતી હોય તો જ પૂતળા મૂકો, બાકી પછી રહેવા દો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને એશિયાની નંબર 1 ડેરી બનાસ ડેરીમાં થઈ વિક્રમજનક દૂધની આવક. એક દિવસમાં જિલ્લાના પશુપાલકોએ ભરાવ્યું 85 લાખ લીટર દૂધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડીઓ સ્કૂટર તથા લીવો, શાઇન, SP 125, CD 110, એક્સ બ્લેડ, CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝ્ડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતી હોન્ડા, સૂર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમ વાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ. સાગર સોસાયટીમાં પ્રવેશ કરતા સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી. પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઇટ, ભૂકંપપ્રૂફ, વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમી બનાસ ડેરીમાં આજે દૂધની આવકે વિક્રમ સર્જી દીધો છે. આજે એક જ દિવસમાં બનાસ ડેરીમાં 82 લાખ લીટર દૂધની આવક થતાં 55 લાખ લીટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતી બનાસ ડેરી માટે દૂધના વેચાણ અને સ્ટોક કરવા માટે પડકારજનક સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત રાજ્યની તમામ ડેરીઓનું કુલ દૂધ સંપાદન 225 કરોડ લીટર છે, જેમાં માત્ર બનાસ ડેરીનું દૂધ સંપાદન 82 લાખ લીટર જેટલું થાય છે. ત્યારે બનાસ ડેરી પણ તેના દૂધ ઉત્પાદકો માટે મિલ્ક હોલિડે ન રાખવો પડે તે પ્રમાણે પડકારજનક સ્થિતિમાં દૂધનો અવેર કરી રહી છે. બનાસ ડેરીમાં 1000 ટેન્કરો મારફતે દૂધનું વહન થઈ રહ્યું છે અને રાધનપુર તેમજ ખીમાણા દૂધ શીત કેન્દ્રો પણ કાર્યરત કરીને દૂધના જથ્થાને મેળવી બહારની ડેરીઓને પણ દૂધનો પુરવઠો મોકલી રહી છે, જેમાં મધર ડેરીને દૈનિક 14 લાખ લીટર દૂધનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. એ જ રીતે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા ખાતે પણ દૂધ મોકલવામાં આવી રહ્યું છે. બનાસ ડેરીની સમગ્ર ટીમના સુદૃઢ અને સમયસરના આયોજનના પરિણામે આટલા મોટા દૂધના જથ્થાનો પડકારજનક સ્થિતિમાં અવેર તો થઈ રહ્યો છે, પરંતુ જે પ્રમાણે દૂધની આવક વધી રહી છે તે જોતાં મિલ્ક હોલિડે રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે સણાદર ખાતેનો નવો ડેરી પ્લાન્ટ આગામી 1-1.5 વર્ષમાં કાર્યરત થશે, ત્યારે વધતા જતા દૂધની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર સંચાલિત કોવિડ-19 હોસ્પિટલનો શ્રેય પોતાના નામે કાઢવાનો ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું શરમજનક પ્રયાસ. વેન્ટિલેટર વગરની હોસ્પિટલને સરકાર દ્વારા ચૂકવાયા ત્યાર સુધીમાં અધધ 1.5 કરોડ. ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3 કૈલાસનગર વિસ્તારના મતદારોનો સ્થાનિક સદસ્યોને લઈ શું છે મિજાજ? જુઓ બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ મિજાજ ડીસાનોમાં. દેશના વીર સપૂતો ઉપર રાજકીય લાભ ખાટનાર નેતાઓ ભૂલ્યા સુભાષ બાબુને કીર્તિસ્તંભ નજીક આવેલી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી દુર્દશાથી દેશપ્રેમીઓની લાગણીઓને પહોંચી રહી છે ઠેસ. અને એશિયાની નંબર 1 ડેરી બનાસ ડેરીમાં થઈ વિક્રમજનક દૂધની આવક. એક દિવસમાં જ જિલ્લાના પશુપાલકોએ ભરાવ્યું 85 લાખ લીટર દૂધ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.